લગભગ જીનેભાઈ એવા પરિવારમાં એમનો જન્મ થયો કે જ્યાં ધર્મ જન્મતાની સાથે ધબધબતો મળ્યો હતો. ધર્મથી ધબકતો પરિવાર, દાદીના હૃદયમાં રહેલા ધર્મના સંસ્કારો. એ કલ્પેશભાઈ છે, એવી પ્રોફેશન ફિલ્ડમાંથી આવે છે કે જો કાળાનું ધોળું કે ધોળાનું કાળું કરે ને તો આરામથી કરી શકે. અને ત્યારે અનીતિથી દૂર રહીને નીતિમત્તાથી પોતાનું જીવન નિર્વાહ કરે છે. એકવાર માટે એમની નીતિમત્તાને ટાળીઓથી અભિવાદન. ક્રીનાબેન બાળકના શરીરની ચિંતા નથી કરી, પરંતુ એના આત્માની ચિંતા કરી છે. નાનપણથી જ મિત્ર તરીકે નમ્રભાઈ મળ્યા. કેટલા મહિના થયા નમ્રભાઈને? હજી તો 5 મહિના થયા. અને 7 દિવસ માટે રોકાવા જવાનો નિર્ણય. પછી અલગ અલગ મહાત્મા, સત્વબુદ્ધિ માણસાબાદી ઘણા બધા મહાત્માની કૃપા દ્રષ્ટિ પરિવાર પર છે. નમ્રભાઈ જાય એટલે એને કે ભાઈ 7 દિવસ તારે જવાનું, ચલ મારી સાથે. વેકેશનમાં બહાર ફરવા જવાની વાત કરનારા ઘણા હોય, પણ આવા મિત્રો, કલ્યાણ મિત્રો મળે ને ત્યારે આવું શ્રમણનું સરસ મજાનું પુષ્પ બની શકાય છે. અને સાહેબ પાસે રોકાવા ગયા અને એમ લાગ્યું કે ગુરુની માયા આ પરિવારની કે આ મુલુંડની માયા કરતા વધારે મમતામય લાગી હશે. અને એમ લાગ્યું કે હવે મારે શ્રમણ બનવું છે. સાહેબ સાથે 2.5 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના લાંબો સમય સુધી રહ્યા. પાલીતાણામાં એમ નક્કી કર્યું કે હવે શ્રમણ થવું છે. સાચે જ જીનેભાઈની આ મુમુક્ષુ કાળની સફર, હું તમને કહું, આજે જેટલી ગરમી છે આવતા વર્ષે વધવાની કે ઘટવાની? જીનેભાઈ, વધવાની કે ઘટવાની? વધશે કે ઘટશે? હા, ગુજરાતમાં વધશે કે ઘટશે? ખબર નહીં. બધાને જ ખબર કે આવતા વર્ષે વધશે, એના પછી હજી વધશે, એના પછી વધશે. તો તમને ખ્યાલ છે આટલી બધી ગરમી વધવાની, તો પણ દીક્ષા લઈ રહ્યા છો. કેમ જગતશેખર સાહેબ કાશ્મીર તરફ બિહાર કરવાના છે? તો આ બધી જ ગરમી તમે સહન કરશો? હજી શું લાગે છે આજે ઘરે જઈને એસી વગર સુવાનો નિયમ હોય, કેટલા લોકો પાળશે? સમજાય છે? અને આ મમ્મીને નહીં ખબર હોય ગરમી વધવાની કે ઘટવાની? બધી જ પ્રતિકૂળતા ક્યાંક ને ક્યાંક વધવાની છે. પણ આ બધી જ પ્રતિકૂળતાને કર્મ નિર્જનવાનો અવસર માનીને ચાલનાર આ જીનેભાઈ સત્વશાળી છે. ત્યારે દીક્ષા લેવાનું મન થતું હશે. વીર પ્રગટાવી જે વીરતી અર્પતા, એ વીર માત પિતાના ચરણે વંદના. જન્મ્યા જેમથી સતી સીતાને ચંદના, એ વીર માત પિતાના ચરણે વંદના. આંખમાં તો અશ્રુઓની ધાર છે, તો એ મક્કમ મન મહી નિર્ધાર છે. વાલથી ભરેલ મનને મનાવે છે, એ વાલથી બાળને વધાવે છે. કાની હદને જે ઓળંગતા, એ વીર માત પિતાના ચરણે વંદના. અશક્ય જેની વીરતાની કલ્પના,
પરિવારમાં ધર્મનો કોઈ પ્રબળ સ્ત્રોત અને જે બાએ નાનપણથી જે નાનકડી સ્ટોરીઓમાં મને સંયમ રસ પીવડાવ્યો છે, મને પાઠશાળા લઈ જવું હોય કે પછી પાઠશાળા કે સંઘની વાતોનું પ્રોપર એક્સપ્લેનેશન હોય, બા તમે તમારી બધી જ વૃત્તિ પ્રવૃત્તિમાં મારામાં સંયમ રસ પીરસ્યો છે. એ બાના ઉપકારોને હૃદયમાં વસાવતા એમને પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે. એ ખોળે મારા બેસતો, એ પલવે આંસુ લૂછતો, પણ દીક્ષા મનોરથ ધરતો, એ પાળશે સમિતિ ગુટતો, એ પલવ મારો છોડશે આજની રાત રે. જય રે વીરજીની વાત, જય રે વીરજીની વાત, જય રે વીરજીની વાત. તાળીઓનું સંગીત. હતો હું સુતો પરણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. હતો હું સુતો પરણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. ક્રીનાબેન, કમલેશભાઈ, કલ્પેશભાઈ, જીનેભાઈ, તમારા મમ્મી પપ્પાના સૌભાગ્યના જેટલા ઓવારણા લઈએ એટલા ઓછા છે. અપેક્ષા એમ કહીએ ક્રીનાબેન, ત્રિશલા દેવીને જે સૌભાગ્ય ન મળ્યું ને એ સૌભાગ્ય ક્રીનાબેનને મળ્યું છે. ત્રિશલા રાણી પણ પોતાના મહાવીરની દીક્ષા જોઈ શક્યા નતા અને તમે બંને પોતાના પુત્રને જંગમ તીર્થ જતા જોવાના છે. એકવાર માટે એમના સૌભાગ્યને આપણે 2 વાર ઉપર કહીને તાળીઓથી અભિનંદન. મને દુખી દેખી દુખી કોણ થાતું, મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. તું પિતાના પ્રેમનો પ્યારો હતો, ધન વૈભવને પેઢીનો વારસ હતો. જીન શાસનની શાસનની શાનને વધારશે, એમાં મહાવ્રતની મોહર લગાડશે રે. હવે તારા નહીં તમતમે આંગણે એક સંયમનો તારનો ચઢાડે રે. હવે પૂનમ નહીં આવે મારા બારણે, મારા આંસુનો ખળભળેલો. પપ્પા, આજ સુધી હું મુમુક્ષુ કાળમાં જ્યારે મહાત્મા પાસે ગયો છું ને ત્યારે તમે મારું સ્પિરિટ વધાર્યું છે. ક્યારે એવું નથી કીધું તને ફાવે છે ને જીને
જેને આવી જાને મને તારી યાદ આવે છે, તને અમારી યાદ આવે છે, એવી કોઈ સંસારની વાત ન કરતા. બેટા તું 10th ની ચિંતા નહીં કર, પાછું આપણે કરાવી દેશું, ડાયરેક્ટ એક્ઝામ અપાવશું, પણ તું આ સંયમ નામની એક્ઝામમાં ફેલ નહીં થતો એવું સત્વ આ પિતાએ સોંપ્યું છે, પીવડાવ્યું છે. આ સિંહ છે અને જીનેભાઈ સિંહનો બાળક છે. એકવાર માટે પિતાના સિંહ સત્વને તાળીઓથી અભિવાદન કરીએ. તારું ચાલવું તારું બોલવું કાલું ને ઘેલું યાદ છે, મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે. તારું ચાલવું તારું બોલવું કાલું ને ઘેલું યાદ છે, મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે. મારી હર ખુશીને સાચવી ને મનમાં રાખી છે હજી, મારી જિંદગી આખી ઘડી બસ તું જ પૂજી છે ખરી. પાપા પગલી તે કીધી જાણીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી ઘાટ. પાપા પગલી તે કીધી જાણીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી. એકવાર માટે આ પરિવારના હેતને, પરિવારના પ્રેમને આપણે તાળીઓથી વધાવીએ. અને આ દ્રશ્યને જોતા જોતા ભલે આપણો પરિવાર રત્નકુક્ષી પરિવાર ક્યારે બને ખબર નહીં, પણ આ દ્રશ્યને જોતા જોતા આપણે પરિવારના નિકટના તમામ લોકો સાથે ક્યારેય વેર કરવો નહીં, સદાય પ્રેમની વસંત આપણા પરિવારમાં રહે એવા ભાવ સાથે દ્રશ્યને બતાવવાનો પ્રયત્ન કરીએ.